નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ વસંતી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લાની દહેજ ખાતે આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગેટ ઉપર આજે જમીન ગુમાવનારા લેન્ડ લોડર્સ દ્વારા રોજગારી મુદ્દે ધરણાનો કાર્યક્રમ કરતા પોલીસ દોડી આવી હતી. જોકે કંપનીના અધિકારીઓને જાણ થતાં આંદોલનકારી ખેડૂતો સાથે વાત કરવા તેઓ સંમત થયા હતા. ભરૂચના દહેજ સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુખ્ય પ્રવેશદ્વાર બહાર સોમવારે જમીન ગુમાવનાર લેન્ડ લૂઝર સ્થાનિકોએ ધરણા પર બેસતા ભારે દોડધામ મચી. જીઆઈડીસી માટે પોતાની જમીન આપનારોએ કંપની સામે રોજગારી ન આપવાનો આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો. આંદોલનકારીઓએ જણાવ્યું કે જમીન સંપાદન દરમિયાન સ્થાનિકોને રોજગારી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. છેલ્લા 2 વર્ષથી વિવિધ સ્તરે રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવ્યું. મારું નામ દીપક પટેલ છે. અમારું રહેવા ગામ જાગેશ્વર. અમારો મુખ્ય મુદ્દો છે જાગેશ્વર ગામનો કે જમીન જીઆઈડીસીમાં આપ્યા પછી આજે હવે રિલાયન્સ કંપની એ જગ્યા ઉપર આવી છે, તો અમને લેન્ડ લૂઝર તરીકે જે નોકરી મળવી જોઈએ તે મળેલ નથી અને જણાવ્યા બાદ એમને ના પાડી છે, જેને લઈને અમારું સમગ્ર ગ્રામ તાલુકાના સમગ્ર ખેડૂતો આજે ગેટની સામે ગાંધી ચિંતા માર્ગે ધરણા પર બેઠા છે. આ લડત કેટલા સમયથી લડી રહ્યા છો? આ લડત અમારી છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે. શું રિઝલ્ટ, શું વાતચીત થાય છે? શું રિઝલ્ટની અંદર એવું છે કે અમે અત્યાર સુધી મુખ્યમંત્રી સાહેબ સુધી અમે અરજી આપી છે, પરંતુ એના સુધી અત્યાર સુધી કોઈ અમનું નિરાકરણ આવેલ નથી અને કંપની કોઈ અમને યોગ્ય પોઝિટિવ જવાબ આપતી પણ નથી. કંપની સાથે વાતચીત થાય છે તો શું જણાવે છે? કંપની સાથે અમારી 2 વખત મિટિંગ થઈ, જેની અંદર જીઆઈડીસી પણ હાજર હતી, જીપીસીપી પણ હાજર હતી. જીઆઈડીસીએ પણ તેમને કીધું કે ભાઈ આમનો લેન્ડ લૂઝરનો પ્રશ્ન છે અને જે એમની મુખ્ય માંગણી છે ને જે એમનો હક છે તો એ એમને મળવો જ જોઈએ, પરંતુ કંપની પણ હજુ સુધી તે છતાં પણ પોઝિટિવ રિપોર્ટ આપવા તૈયાર નથી. શું માંગ છે તમારી? અમારી માંગ માત્ર ને માત્ર જમીન ગુમાવનાર ખેડૂતોના છોકરાઓને નોકરી માટેની. આજરોજ જો બેઠા છો તો ન્યાય નહીં મળે તો શું કરશો? અમે આજરોજ જે આંદોલન માટે બેઠા છે, ધરણા માટે બેઠા છે, એ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, અમને જમીન ગુમાવનાર ખેડૂતોના દીકરાઓને નોકરી નહીં મળે ત્યાં સુધી અમે કાયમના માટે અમે અહીંયા બેસીશું. આ ચોક્કસની મુદત માટે અમારી આ ધરણા આજથી ચાલુ રહેશે. ધરણાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આ દરમિયાન રિલાયન્સ કંપનીના સત્તાધીશોએ આંદોલનકારીઓ સાથે ચર્ચા કરી રજૂઆતો સાંભળી કંપની તરફથી પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ તરફ આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. અંકલેશ્વર શહેર અને જિલ્લામાં આજે ગૌરી વ્રતનો પ્રારંભ થતા કુંવારિકાઓ ઉપવાસ સાથે શિવાલયોમાં પૂજા કરવા માટે ઉમટી હતી. અંકલેશ્વરમાં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે મનગમતા જીવનસાથીની પ્રાપ્તિ તથા અખંડ સૌભાગ્યની કામના માટે ઉજવાતા પવિત્ર ગૌરી વ્રત અને જયાવ્રત પાર્વતીનો આજથી પ્રારંભ થયો છે. શહેરના વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી જ કુંવારિકાઓ અને મહિલાઓએ શિવ પાર્વતીનું વિધિવત પૂજન અર્ચન કર્યા. અષાઢ સુદ 13 થી અષાઢ વદ 20 સુધી ચાલતા 5 દિવસીય વ્રત દરમિયાન કુમારિકાઓ અલુણા એટલે કે મીઠા વગરના ભોજન સાથે ઉપવાસ રાખી દેવી ગૌરીની આરાધના કરે છે. માન્યતા મુજબ આ વ્રત કરવાથી મનગમતા અને સદગુણી જીવનસાથીની પ્રાપ્તિ થાય છે તેમજ સુખી દાંપત્ય જીવનનો આશીર્વાદ મળે છે. અવિવાહિત યુવતીઓ મનપસંદ વરની પ્રાપ્તિ માટે જ્યારે વિવાહિત મહિલાઓ પતિના દીર્ઘાયુષ્ય માટે જયા પાર્વતી વ્રત કરે છે. આ અવસરે અંકલેશ્વરના વિવિધ શિવ મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન પૂજન કરી આશીર્વાદ મેળવ્યા. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. આજ રોજ અષાઢ સુદ 13 એટલે કે જયા પાર્વતીના વ્રતની પ્રારંભ થઈ ગયેલો છે. તો આજે અહીંયા ભગવાનના મંદિરમાં બહેનો અને સૌભાગ્યવતી બહેનો અને બાળાઓ 5 દિવસ સુધી ભગવાન ઈશ્વર પાર્વતીનું વ્રત કરશે, ઉપવાસ કરશે અને 5 દિવસ સુધી મોરું ફરાર કરીને ભગવાનનો ઉપવાસ કરીને ભગવાનનું પૂજન અર્ચન કરશે. કારણ કે ભગવાન ઈશ્વર પાર્વતીનું વ્રત એટલા માટે કરે છે કે પોતાનો ઘર સંસાર સારો મળે, પોતાનું દાંપત્ય જીવન સારું રહે, એના માટે આજથી આ શરૂઆત 5 દિવસની વ્રતની શરૂઆત થઈ છે. તો ભગવાન ભોળાનાથને આપણે પ્રાર્થના કરીશું કે બહેનોના જીવનમાં પ્રભુ એમને સુખી રાખે, એમનું દાંપત્ય જીવન ભગવાન એનું સુખ અને સંપત્તિથી સારું રહે એવી ભગવાનની પાસે આપણે પ્રાર્થના કરીશું. અંકલેશ્વરના ડઢલ ગામે શિવ મંદિરને તાળું મારવાને લઈને વિવાદ ઉભો થયો હતો. જોકે પોલીસની હાજરીમાં મંદિરનું તાળું તોડી ભક્તોએ ગૌરી પૂજન નિમિત્તે પૂજન શરૂ કર્યું હતું. અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામમાં આવેલા એક શિવ મંદિરને તાળું મારવાની ઘટનાને લઈને વિવાદ સર્જાયો છે. ગૌરી વ્રત દરમિયાન પૂજા અર્ચનામાં વિક્ષેપ ઉભો થતા ગામ લોકોએ પોલીસની હાજરીમાં મંદિરનું તાળું તોડાવીને ભક્તો માટે મંદિરને ખુલ્લું મૂક્યું હતું. આજે સવારના રોજ અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામમાં નદીના બ્રિજ નજીક આવેલા શિવ મંદિરમાં તાળું મારવાની ઘટના બનતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હાલ ચાલી રહેલા ગૌરી વ્રતને ધ્યાનમાં રાખીને બાળ કુંવારિકાઓ સહિતના ભક્તોને
શ્રદ્ધાળુઓને પૂજા અર્ચના કરવામાં મુશ્કેલી પડી રહી હોવાના સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા. ગામ લોકોના જણાવ્યા મુજબ મંદિરની જગ્યા સાથે સંકળાયેલા વ્યક્તિનો અનેક વખત સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ કોઈ યોગ્ય જવાબ ન મળતા સમગ્ર મામલે અંકલેશ્વર રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હોવાનો મીડિયાને માહિતી આપતા ગામ લોકોએ જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસની હાજરીમાં ગામ લોકોએ મંદિર પર લાગેલો તાળો તોડી નાખી મંદિરને ભક્તો માટે ખુલ્લું મૂક્યું હોવાનું તેઓએ ઉમેર્યું હતું. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. હાલ સમગ્ર મામલે વધુ કાર્યવાહી અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. અમે દસાલ ગામના સાગબારા ફાટકથી મહાદેવના મંદિરથી લગભગ 40 વર્ષ જૂનું આ મંદિર છે, જ્યાં આગળ લોકો પૂજા કરવા આવે છે અને આસ્થાનું સ્થાન છે. વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો તારું લગાવીને જતા રહે છે. તો લોકો પૂજા કરવા જાય ક્યાં? અહીંયા આગળ આખા ગામમાં એક જ મહાદેવનું મંદિર છે. લોકો પૂજા કરવા માટે અહીંયા જ આવે છે અને વારંવાર કહેવા છતાં, રજૂઆત કરવા છતાં એ લોકો કોઈ આંખ આડા કાન કરતા નથી અને તારું લગાવીને જતા રહે છે. તો પછી આજે બધાની હાજરીમાં હિન્દુ પરિષદ, સરપંચ, પોલીસ કર્મીઓ બધાની હાજરીમાં અમે આ તારું આજે તોડ્યું છે અને એ લોકોએ બધાએ અમને સાથ આપ્યો છે. એ માટે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે આગેવાન છે તેમને અમે રજૂઆત કરીએ છીએ અને એક પ્રકારની વિનંતી પણ કરીએ છીએ કે આ આસ્થાનું સ્થાન છે. કોઈ એના માટે નથી કે ચાલો કઈ ધંધા માટે કે એના માટે કઈ એ નથી કે કઈ એના માટે એ લોકો માટે કઈ એ નથી કે ચાલો ગમે ત્યારે ખોલી નાખ્યું, તારું લગાવી દીધું. આસ્થાનું સ્થાન છે, લોકો પૂજા કરવા આવે છે. તો અમે લોકોને વિનંતી કરીએ છીએ કે અમારે બીજું કોઈ પ્રકારનું એ નથી, પણ ખાલી મંદિરને ખુલ્લું રાખે. અંકલેશ્વરમાં વરસાદે વિરામ લીધા બાદ હવે રસ્તાઓનું નિર્માણ શરૂ થતા જ બસ ડેપોમાંથી વિવિધ ગામોના રૂટોની બસ સેવા શરૂ કરવામાં આવતા ગ્રામીણ વિસ્તારોના મુસાફરોને રાહત થશે. ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે સલામતીના હેતુથી બંધ કરાયેલી અંકલેશ્વર એસટી ડેપોની બસ સેવા હવે તબક્કાવાર ફરી શરૂ કરવામાં આવી છે. માર્ગો પરથી પાણી ઓસરતા અને ધોવાઈ ગયેલા ડાયવર્ઝનનું સમારકામ પૂર્ણ થતાં મુસાફરોની સુવિધા માટે બસોનું સંચાલન પુનઃ શરૂ કરાયું છે. ભારે વરસાદ દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સલામતીના ભાગરૂપે કેટલાક રૂટો પર બસ સેવા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અનુસંધાને અંકલેશ્વરથી સુરત, નવસારી, વાપી, સિલવાસા અને આવા રૂટ પર બસો બંધ રાખવામાં આવી હતી. અંકલેશ્વર ડેપોના મેનેજરે જણાવ્યું હતું કે રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ અને અન્ય યાત્રિકોને અગવડ ન પડે તે માટે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તબક્કાવાર બસ સેવા પુનઃ શરૂ કરવામાં આવી છે. કે હવામાનની સ્થિતિના આધારે જરૂરી હોય ત્યારે રૂટોમાં ફેરફાર કરવામાં આવશે. જેબી ગાવિત, ડેપો મેનેજર અંકલેશ્વર. હાલમાં જે ચોમાસાને ધ્યાને લઈને વધુ વરસાદના કારણે ખાસ કરીને 23 અને 24 તારીખમાં ખૂબ જ વરસાદ સમગ્ર ગુજરાતમાં પડી રહેલ હતો, જેમાં ભરૂચ જિલ્લામાં પણ સતત વધી રહેલા વરસાદના કારણે રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા, જેના કારણે સલામતીના ધ્યાને લઈને ઉપલી કચેરીના આદેશ મુજબ અમુક રૂટો જે પાણી ભરાઈ ગયા હતા, રસ્તા બ્લોક થઈ ગયા હતા, કંટ્રોલ કરવામાં આવેલ હતા, જેમાં ખાસ કરીને સુરત, વાપી, સેલવાસ અને આહવા, એ જ રીતે ડેડિયાપાડા, મોવી અને અંકલેશ્વર, હાંસોટ, ઓલપાડ અને અંકલેશ્વર, હાંસોટ, કંટિયાજાળ જે રૂટો વધુ વરસાદના કારણે કંટ્રોલ કરેલા હતા, જે હાલમાં રાબેતા મુજબ જેવું પાણી ઓસરતા ગયા, રસ્તા રિપેર થતા ગયા, તે રીતે તબક્કાવાર અમે 24 તારીખ પછીથી 25-26 સુધીમાં શરૂ કરી દેલ છે. અને છેલ્લે જ્યારે અંકલેશ્વર, કંટિયાજાળ, હાંસોટ, કંટિયાજાળ વચ્ચેનું જે ડાયવર્ઝન હોવાઈ ગયેલું હતું, એ પણ ગઈકાલે રિપેરની કામગીરી પૂર્ણ થતાં અમારી બસો રાબેતા મુજબ સંચાલન શરૂ થઈ ગઈ છે. હાલમાં કોઈ વિદ્યાર્થી ટ્રીપ, મુસાફરો કે કોઈને મુશ્કેલી ન પડે એ રીતનું સંચાલન અમારું રાબેતા મુજબ શરૂ છે. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી એસએમએલ કંપનીમાંથી 6.25 લાખના ખાતરની સગાઉ વગે કરનાર 3 લોકોને પોલીસે ઝડપી લીધા હતા. પાનોલી પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે એસએમએલ લિમિટેડના ફિનિશ્ડ ગુડ્સ વેરહાઉસમાં લોડિંગ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા આરોપીઓએ કંપનીની જાણ બહાર ટેકનોઝેટ ફર્ટિલાઇઝરની 71 બેગ નંબર WB 23DD 8301 ડ્રાઈવરની મિલીભગતથી લોડ કરાવી પોતાના મિત્ર ઇમ્તિયાઝ પઠાણને વેચી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસે 2 આરોપીઓને એસએમએલ કંપનીમાંથી તથા ત્રીજા આરોપી ઇમ્તિયાઝ પઠાણને પાલેજના કિસનાડ ગામેથી ઝડપી પાડી કુલ ₹6.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ જિયાઉલ, મોહમ્મદ શમસુલ હક, અઝરુદ્દીન ઇદ્રીસ મિયા અને ઇમ્તિયાઝ ખાન અનવર ખાન પઠાણનો સમાવેશ છે. ત્રણેય સામે તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. વલસાડથી વડતાલ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવા માટે આજ નોટિફાઈડ એરિયા ભાજપના આગેવાનો દ્વારા અંકલેશ્વર ખાતે સ્ટોપેજ મળે તે માટે સંસદ સભ્યને રજૂઆત કરી હતી.
અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વલસાડ વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને નિયમિત 2 મિનિટનું સ્ટોપેજ ફાળવવામાં આવે તેવી માંગ સાથે અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના ભાજપના કાર્યકર પોપટભાઈ પટેલે લેખિત રજૂઆત કરી છે. જણાવાયું છે કે અંકલેશ્વર ગુજરાતનું અગ્રણી ઔદ્યોગિક શહેર હોવાથી અહીં દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો રોજગાર, વેપાર, શિક્ષણ અને અન્ય કામકાજ માટે આવે છે. ઉપરાંત મહેસાણા, વડનગર, વિસનગર, ઊંઝા સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જવા આવતા મુસાફરોની સંખ્યા પણ નોંધપાત્ર છે. તેમ છતાં વલસાડ વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન અંકલેશ્વર રેલવે સ્ટેશન પર રોકાતી ન હોવાથી મુસાફરોને ભરૂચ અથવા સુરત જઈને ટ્રેન પકડવાની ફરજ પડે છે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થાય છે. અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વલસાડ વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસને નિયમિત 2 મિનિટનું સ્ટોપેજ મંજૂર કરાવવા જરૂરી કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. જણાવ્યું છે કે આ નિર્ણયથી દક્ષિણ અને ઉત્તર ગુજરાત વચ્ચે મુસાફરી કરતા હજારો મુસાફરોને સીધો લાભ મળશે. વલસાડથી જતી ટ્રેન વડનગર આપણે ઘણા ટાઈમથી અંકલેશ્વર સ્ટોપેજ માટે માગણીઓ કરીએ છીએ, પરંતુ કોઈ આપણું ધ્યાન દોરતા નથી. મનસુખભાઈ જોડે પણ આપણે વાત કરી, ઈશ્વરભાઈ જોડે વાત કરી, એસોસિએશનમાંથી લેટર લખાયો, લઘુ ઉદ્યોગ ભારતીમાંથી લેટર લખાયો, મેં ખુદ જીમેલ કર્યા પીએમઓમાં, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાહેબને પણ મેં જીમેલ કરેલો, પણ હજુ સુધી કોઈ માગણી આપણી સંતોષાઈ નથી. આ ટ્રેન ઉત્તર ગુજરાતના લોકો માટે બહુ જ ઉપયોગી છે, તો દરેક લોકોએ આપણે સહી ઝુંબેશ ચાલુ કરવાની છે અને એ સહી ઝુંબેશ થઈને આવેદનપત્ર એક આપણે અંકલેશ્વર રેલવે સ્ટેશને આપીશું, બીજું એક આપીશું વડોદરા ડિવિઝનને અને એક પશ્ચિમ રેલવે અમદાવાદને પણ આપણે આવેદન આપીશું અને એક રેલ મંત્રાલયને પણ આપણે મોકલી આપીશું. તો સર્વે ઉત્તર ગુજરાતના લોકોએ સાથ સહકાર આપજો અને સહી ઝુંબેશ ચાલુ કરી અને આ સ્ટોપેજ માટે માગણી કરવાની છે. સ્ટોપેજ તો આજે નહીં તો કાલે આપણને મળશે, પણ આપણી માગણીઓ ચાલુ રાખીશું તો અચૂક મળશે. અને આ ટ્રેન નાના માણસો માટે પણ બહુ જ ઉપયોગી છે, માટે બધા જ લોકો સાથ સહકાર આપી અને આ એક સ્ટોપેજ માટેની ઝુંબેશ ચાલુ છે એ ચાલુ રાખીશું. ભારત માતા કી જય, વંદે ભારત. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. મુંબઈની યુવતી સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી 8 લાખની છેતરપિંડી કરનાર યુવાન સામે દુષ્કર્મ સહિતની છેતરપિંડીનો ફરિયાદ GIDC પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રોમ્બે પોલીસ સ્ટેશન મુંબઈ ખાતે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ નોંધાયેલી એફઆઈઆર તપાસ માટે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવી છે. ફરિયાદી મુંબઈની રહીશ 22 વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ અંકલેશ્વરનો રહીશ યુસુફ ઇકબાલ મહેતાએ વર્ષ 2023 થી 2026 દરમિયાન તેની સાથે લગ્ન કરવાનો વિશ્વાસ અપાવી 2 વર્ષની અંદર લગ્ન કરવાની ખાતરી આપી. ફરિયાદ મુજબ આ વિશ્વાસના આધારે અંકલેશ્વરની ગોરબંધ પેલેસ હોટલ આરોપીના અંકલેશ્વર સ્થિત નિવાસસ્થાન તેમજ મહારાષ્ટ્રના માથેરાન ખાતે અલગ અલગ સ્થળોએ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા. ફરિયાદીનો આરોપ છે કે માથેરાન ખાતે એક પ્રસંગે તેની સંમતિ વિના પણ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીના પરિવારના સભ્યોએ પણ લગ્ન કરાવવાની ખાતરી આપી ફરિયાદીને વિશ્વાસમાં લીધી હતી. આરોપી યુસુફ અંકલેશ્વરમાં કપડાનો વ્યવસાય શરૂ કરશે અને ત્યારબાદ લગ્ન કરશે તેમ કહી ફરિયાદી પાસેથી તબક્કાવાર કુલ ₹8,45,000 લીધા હોવાનો આક્ષેપ છે. જો રૂપિયા પરત નહીં મળે તો પરિવાર રૂપિયા પરત આપશે તેવી ખાતરી પણ આપવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ફરિયાદ મુજબ બાદમાં આરોપી યુસુફે ફરિયાદી સાથે લગ્ન કર્યા વગર અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. ફરિયાદી દ્વારા રૂપિયા પરત માંગતા આરોપી અને તેના પરિવારજનો દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી તેમજ ફરિયાદી તેની માતા અને બહેન સાથે મારામારી કરવામાં આવી હતી. ફરિયાદમાં તેવો પણ આરોપ છે. આરોપીની પત્નીએ ફરિયાદીના હાથની આંગળી કરી ઈજા પહોંચાડી હતી અને ફરિયાદી તથા તેના પરિવારજનોને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. આ કેસમાં મુખ્ય તહમતદાર યુસુફ ઇકબાલ મહેતા ઉપરાંત તેના પિતા ઇકબાલ મહેતા, માતા સલમા મહેતા, બહેનો નઝીરા અને આસિયા તથા પત્ની આલિયા મહેતાને આરોપી તરીકે નામજોગ કરવામાં આવ્યા છે. તમામ અંકલેશ્વરના સ્ટેશન રોડ વિસ્તારમાં જીન ફળિયા શ્રી માસ્ટર કમ્પાઉન્ડ ખાતે રહેતા હોવાનું પોલીસ રેકોર્ડમાં દર્શાવવામાં આવ્યું છે. મુંબઈ પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆર તપાસ માટે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને સોંપવામાં આવી છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાક્રમ, નાણાકીય વ્યવહારો, શારીરિક શોષણના આક્ષેપો તેમજ અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવી રહી છે. અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ગૌરી વ્રત નિમિત્તે વિદ્યાર્થીનીઓ માટે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની એક સંસ્થા દ્વારા ગૌરી વ્રત નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓએ સ્પર્ધામાં ભાગ લીધો. આ પ્રસંગે ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર કિંજલ શાહ, નગર માધ્યમિક સમિતિના ચેરમેન શિલ્પા સુપ્તી સહિત ઇનરવ્હીલ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીનીઓને ગૌરી વ્રતના ઉપવાસ માટે ફરાળી નાસ્તો, ડ્રાય ફ્રૂટ્સ, ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. જય જિનેન્દ્ર. હું કિંજલ શાહ, પ્રેસિડેન્ટ ઓફ ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર. મિત્રો, આજે અમે અહીંયા આંગળી એમટીએમ સ્કૂલમાં ગૌરી વ્રત નિમિત્તે એમનું સેલિબ્રેશન કરવા આવ્યા છે. આજે 9 થી 12 ધોરણની દીકરીઓની મહેંદી સ્પર્ધા અહીંયા આયોજિત કરવામાં આવી છે. ઇનરવ્હીલ ક્લબ દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું છે અને એની અંદર જે દીકરીઓ ગૌરી વ્રત કરી રહી છે એમના માટે અલગ અલગ ફૂડની વસ્તુઓ, જે કહેવાય ને કે એક મહત્ત્વનો પાર્ટ છે. આજે ગૌરી વ્રતનું ઇમ્પોર્ટન્સ કેમ છે? કેમ કે આજે એ ગૌરી અને પાર્વતી અને શિવ ભગવાનનો એક કેવી રીતે એમને મેળવ્યા, કેવી રીતે તપ કર્યું, આ બધાનો ઇમ્પોર્ટન્સ અમે દીકરીઓને સમજાવવાના છીએ. અને આજે એના જ નિમિત્તે અમે અહીંયા આગળ એમના માટે કોમ્પિટિશન આયોજિત કરી છે અને સાથે સાથે એમના માટે ફૂડની બધી વસ્તુઓ લાવ્યા છે અને દીકરીઓને અમે એમને ચાંદો કરીને પ્રોત્સાહિત કરીશું અને કહીશું કે આવા તપો કરતા રહે અને આપણે સાંસ્કૃતિકને આવી રીતે આગળ વધાવતા રહે. થેન્ક યુ. અંકલેશ્વર મોડગાંથી સમસ્ત પંચાયત દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. અંકલેશ્વર મોડ ઘાંચી સમસ્ત પંચ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો. મોડ ઘાંચી જ્ઞાતિના ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે મોડ ઘાંચી સમસ્ત પંચ દ્વારા 2023ના વર્ષમાં ધોરણ 10 અને ધોરણ 12ના ઉચ્ચ ગુણવત્તા સાથે પાસ થયેલા 70 વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન, સર્ટિફિકેટ તથા મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ તથા સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની જેમ ચાલુ વર્ષે અંકલેશ્વર મોડ ઘાંચી સમાજ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભનો કાર્યક્રમ આજરોજ મા શારદાભવન ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલ હતો, જેમાં કુલ 71 વિદ્યાર્થીનીઓને અમે સન્માનિત કર્યા હતા, જેઓને એક ટ્રોફી, એક સન્માનપત્ર, સાથે સાથે એમને ફાઇલ, બોલપેન એવી વસ્તુઓ એમને આપવામાં આવેલી હતી અને અમારે મુઢેશ્વરી માતાની કુળદેવીનો ફોટો પણ એમને અર્પણ કરવામાં આવ્યો હતો. આની સાથે સાથે હાલની નગરપાલિકાની ચૂંટણીમાં જે મોડ ઘાંચી સમાજના જે નગરસેવકો ચૂંટાઈને આવ્યા છે તે લોકોનો પણ અમે સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો અને તેઓને પણ સન્માનિત કર્યા હતા. આજના આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓની સાથે એમના પરિવારજનો પણ હાજર રહ્યા હતા અને સૌનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભરૂચની કેજે ચોકસી લાઇબ્રેરી ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની કેજે ચોકસી લાઇબ્રેરી ખાતે રવિવારે માવિશ કરાઓકે શોકેસનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં શહેર અને આસપાસના વિસ્તારના સંગીત પ્રેમીઓ અને ગાયકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન વિવિધ વયના પ્રતિભાવીઓએ ગુજરાતી, હિન્દી તેમજ અન્ય લોકપ્રિય ગીતોની કરાઓકે રજૂઆત કરી. પ્રેક્ષકોએ પ્રતિભાઓની સુંદર રજૂઆતોને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી. કાર્યક્રમનું આયોજન જાનવી ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું, જ્યારે નીચ ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમને પ્રાયોજિત કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર વાલિયા રોડ ઉપર ઉભેલી હાઈવે ટ્રક સાથે પાછળથી આવેલી ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર ગુજરાત ગાર્ડન કંપની નજીક એક માર્ગ અકસ્માતમાં ટ્રક ઉભેલા હાઈવા ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા ટ્રક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તને સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. અકસ્માતમાં ટ્રકનો આગળનો ભાગ ભારે નુકસાન પામ્યો અને ચાલકને ઇજાઓ પહોંચી. અંકલેશ્વર વાલિયા માર્ગનું નવીનીકરણ થયા બાદ આ માર્ગ ઉપર અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાં ગાય માતાને રક્ષણ માટે કડક કાયદો બને તેમજ ગૌપાલન મંત્રાલયની સ્થાપના કરવામાં આવે તે માટે ગૌપ્રેમી આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગૌસન્માન આહવાન અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા કલેક્ટરને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધીને રજૂઆત કરવા માટે આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ સમગ્ર દેશમાં ગૌમાતાના સંરક્ષણ, સંવર્ધન અને રાષ્ટ્ર સન્માન માટે કેન્દ્ર સરકાર દ્વારા કડક કાયદો બનાવવાની તેમજ ગૌપાલન મંત્રાલયની સ્થાપના કરવાની માંગ કરવામાં આવી છે. અભિયાનના આગેવાનોના જણાવ્યા મુજબ 27 એપ્રિલ 26ના રોજ દેશમાં 5100થી વધુ જગ્યાએ લાખો નાગરિકોના હસ્તાક્ષર સાથે આ માંગણી રજૂ કરવામાં આવી હતી. હવે આ અભિયાનના બીજા તબક્કા તરીકે પ્રધાનમંત્રીના અગાઉ રજૂ કરાયેલા આવેદનપત્રની યાદ અપાવવા માટે દેશભરના જિલ્લા કલેક્ટરને મારફતે સ્મરણપત્ર આપવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે અભિયાન સાથે જોડાયેલા કાર્યકરોને ગૌભક્તોને હાજરી આપી હતી તથા સરકારને વહેલી તકે આ માંગણી સ્વીકારવા અપીલ કરી હતી. અંકલેશ્વરમાં કંપનીમાંથી નાઇટ ડ્યુટી કરી પરત ઘરે જતા 24 વર્ષીય યુવાન ગુમ થતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે. મળતી માહિતી મુજબ મૂળ ગડખોલ સ્થિત અંબિકાનગરનો વતની અને હાલ જીતાલી ગામની નીલકંઠ રેસિડેન્સી ખાતે રહેતો ચંદનકુમાર રાજકુમાર મોર્યા 17 જુલાઈના રોજ સાંજે આશરે 7:30 વાગ્યે એસવીજી ફેન્સન્સ કંપનીમાં નાઇટ ડ્યુટી માટે ગયો. બીજા દિવસે તારીખ 18 જુલાઈએ સવારે આશરે 7:30 વાગ્યે ડ્યુટી પૂર્ણ કરી કંપનીમાંથી નીકળ્યા બાદ તે ઘરે પરત ફર્યો નહોતો. પરિવારજનોએ, સગા સંબંધીઓ તેમજ સંભવિત સ્થળોએ વ્યાપક શોધખોળ કરી હોવા છતાં ચંદનકુમારનો પત્તો ન લાગ્યો. અંતે ગુમ થયેલા યુવકના મોટાભાઈ સૂરજ મોર્યાએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે તપાસ શરૂ કરી. પોલીસ તેમજ આ પરિવારજનોએ જાહેર અપીલ કરી છે કે કોઈ પણ વ્યક્તિને ચંદનકુમાર રાજકુમાર મોર્યા અંગે કોઈ માહિતી મળે તો તેમના ભાઈ સૂરજ મોર્યાના મોબાઈલ નંબર 87 800 84 730 અથવા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.